કુખ્યાત સદ્દામ શહીદ યુએસડીટી ગેંગ સામે સુરત પોલીસ કમિશનરની લાલના કરી છે. બોગસ જીએસટી બિલિંગ કૌભાંડના આરોપી સદ્દામ બ્રધર્સ અને યુએસડીટીનો ખેલાડી શહીદ ગોડિલ રાંદેર વિસ્તારમાં નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા હતા. આજે સુરત શહેર પોલીસે ગુસ્સીટોક હેઠળ જેલમાં સળિયા પાછળ ધકેલ્યો છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લાંબા સમયથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા બે કુખ્યાત ભાઈઓને એમનો જ સાગરીત શહીદ ગોડિલ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાયો છે. એક સમયે તેમના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર ન હતું, પરંતુ હવે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા યુએસડીટી ગેંગ સામે કાયદાનો હથોડો વીંઝ્યો છે અને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એક બાદ એક ભોગ બનેલા લોકોને હિંમત આવતી ગઈ અને એક બાદ એક પોલીસ ફરિયાદ નોંધાતા ગોડિલ સદ્દામ યુએસડીટી ગેંગનો એક સભ્ય વિદેશ ઉપડી ગયો હતો, જ્યારે અન્ય સાથી ભાગે તે પહેલા જ સુરત શહેર એસઓજીની ટીમે પકડી પાડ્યા હતા. સદ્દામ ગોડિલ યુએસડીટી ગેંગ પર ખંડણી, બોગસ જીએસટી બિલિંગ, મકાન જમીન પડાવી લેવા અને ધમકીઓ આપીને પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. તેઓ બોગસ બિલિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા. નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગણી શરૂ કરતા હતા. પૈસા ન આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે મારવાની ધમકી પણ આપતા હતા. આ જ કારણોસર લોકો તેમના ડરથી ફરિયાદ કરવા માટે આગળ આવતા ન હતા. પોલીસે આરોપીઓને પકડ્યા બાદ લોકોનો ડર ઓછો થતા ફરિયાદોનો સિલસિલો શરૂ થયો હતો. સાહિલ ગોડિલ અને ઇમ્તિયાઝ સદ્દામ વિરુદ્ધ ચોક બજાર, લાલગેટ, મૈદરપુરા અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં ખંડણી, છેતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ જીએસટી બિલિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. માધાપરે શહીદ ગોડિલ સામે મુંબઈ સ્થિત મીરા રોડ પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો નોંધાયેલો છે. વર્ષ 2006 થી અત્યાર સુધીમાં સદ્દામ ગોડિલ યુએસડીટી ગેંગ સામે 13 જેટલા ગુના નોંધાયેલા છે. સુરત શહેર એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વચેટિયાઓ મારફતે લોકોના ઘર પણ ઠગાઈથી પડાવી લેતા હતા. હાલ અમે લોકોને અપીલ કરી છે કે જો કોઈ ભોગ બન્યા હોય તો ફરિયાદ કરવા માટે સામે આવ્યા. સદ્દામ ગોડિલ યુએસડીટી ગેંગ સામે સુરત શહેર એસઓજી પીઆઈ અતુલ સોનાર અને એમની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરી છે. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં સદ્દામ ગોડિલ યુએસડીટી ગેંગ હાલ લક્ઝરિયસ સ્ટાઇલમાં જેલમાં સમય વિતાવી રહ્યા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે. શહીદ ગોડિલ ખોટા મેડિકલ રિપોર્ટ બનાવીને વ્હીલચેરમાં ફરી રહ્યો છે, જ્યારે સદ્દામ અંદર બેઠા બેઠા પોતાના વોન્ટેડ ભાઈ સાથે મોબાઈલ પર કોલ કરીને વાતો કરી રહ્યો છે, એવું સૂત્રો જણાવી રહ્યા છે. સદ્દામ ગોડિલ એક ગેંગ છે, જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ છે, એનો ભાઈ છે ફૈઝલ, એ ગેંગનો એક બીજો સભ્ય છે. તે ઉપરાંત સાબિર ગોડિલ અને એના મિત્રો આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા. આ લોકોના વિરુદ્ધમાં 2006 થી અત્યાર સુધીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડણી, ધાકધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારીના છે. અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી, એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા, તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખ્ખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા. એના વિરુદ્ધમાં 13 ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડિલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે 6 ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોક બજાર પોસ્ટેનો, એની અંદર ગુસ્સીટોકની કલમ 3(1), 3(1)(2), 3(2) અને 3(4) એડ કરવામાં આવેલી છે. ગુસ્સીટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય એ ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે.